સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય જય જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન, લીલા પુરુષોત્તમ કૃષ્ણનારાયણ, આપણા સૌના મોક્ષદાતા પરમ પૂજ્ય સદગુરુ જોગેસ્વામી મહારાજ અસીમ કૃપા થકી સહજાન સ્વામી ગુરુકુળ વંથલને આંગણે ચાલતી માસિક સત્સંગ સભા, ચાલતો શાક ઉત્સવ અને વાલી સંમેલન સભાની અંદર બહેનોની સભા, પુરુષોની સભા, દરેક ભક્તજનોને ભાવ, પ્રેમ, સ્નેહ, લાગણી અને વાત્સલ્ય ભર્યા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સરસ આજનો આપણો દી સરસ ભાવનો ઉત્સવ થયો. દરેક વક્તાએ સારી રીતે વાત કરી. અજીતભાઈએ સંસ્થાનો અહેવાલ બધો આપ્યો. વાલી એટલે શું કહેવાય? હા, રાવણનો ભાઈ વાલી હતો ને કે નહીં? શું હતું? હતો ને વાલી? હા હા, સુગ્રીનો ભાઈ એમ. સરસ. વાલી એટલે શું કહેવાય? એનો અર્થ એ કે પ્રજાને સારી પેઠે પાલન કરી શકે. મા બાપ એટલે શું કહેવાય? બાળકોમાં સંસ્કાર આપે. જે મા બાપ પોતાના બાળકને કુહુક, કરજ અને કંકાસ આ ત્રણ આપે ને એ એના મા બાપ નથી. સમજાય છે ને? શું કહેજો? એ કરજ, હા, બીજો કંકાસ, બોલો, અને કુસંગ. આ ત્રણ વસ્તુ આપે એ મા બાપને કહેવાય. હંમેશને માટે પહેલા મા બાપ એ આપણા ગુરુ છે, બીજા ગુરુ શિક્ષક છે અને ત્રીજા ગુરુ અમે છીએ. સમજાય છે ને? 100 શિક્ષક, 1 માતા. 100 માતા, 1 સાધુ. યાદ રાખજો. શા માટે? મા બાપ છે તમને આ લોકનું જ્ઞાન આપશે. મા બાપ છે દીકરાને સુવડાવે અને સાધુ છે એ જગાડે. મુમુક્ષ જાગો જાગો જાગો. અને મા બાપ શું કરે? મંદર સાહેબ જાદુ છોકરો જાગતો હોય ને સુવડાવી દે. હા, અને હોતેલો હોય એને સાધુ જગાડે. જાગ ભાગ જાગ મુસાફર જાગ જાગ. જાગેલાને ભૂલ્યો હોય રસ્તો એને માર્ગ બતાવે એ સંત કહેવાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે સંત પરમ હિતકારી જગત મેં સંત પરમ હિતકારી. હા, આજનો આપણો તિથિ છે માક્ષર મહાસુદી બીજ. હા છે ને? મહા મહિનો બેસી ગયો ને કેશવ બાપા, અને બીજની તિથિ બરાબર ને? તો વચનામૃત અનુસારે વડતાલનું બોલો બોલો
19મો આજે આજની તિથિ છે. સાલ તો 82ની છે. 81ની સાલમાં મહા મહિનાના મહાવદી દશમ અને મહાવદી સૌદસ આ બે છે 47 અને 48. આખા વર્ષમાં આ મહિનાના બીજ લેવી તે અને લેવું પડ્યું. સમજાને? જ્યારે જ્યારે જીવને ભરતખંડમાં મનુષ્ય જન્મ આવે ત્યારે ભગવાનને સંત એ પૃથ્વી પર જરૂર અને જરૂર વિસરતા હોય. પૃથ્વી એટલે ભરતખંડ નહીં, પૃથ્વી એટલે ધર્મ. તમારો ધર્મ, અમારો ધર્મ. સમજાય છે ને? ભરતખંડ એટલે શું? જે દેશમાં રહી ભગવાન સ્વામિનારાયણ, રામચંદ્રજી, કૃષ્ણ પરમાત્મા જે હોય તે એની જે આપણે આજ્ઞા પાળીએ એ ભરતખંડ કહેવાય. સમજાણું? સંકુચતા નહીં અનુભવતા, વિશાળ વર્તન કરો. સમજાણું ને? વકીલ લાલજીભાઈ, વિશાળ વર્તન કરો. ભરતખંડ એટલે ઇન્ડિયા નહીં. કોઈ એમ કે ભરતખંડમાં રહે તો એનું કલ્યાણ થાય તો વન અમેરિકા, લંડન, ત્યાં આપણે વિભક્ત એનું શું? તો ગુરુ મહારાજ એમ કહેતા ભરતખંડ એટલે સત્સંગ, સારો સંસ્કાર. અહીંયા રહી અમુક તત્વ છે એ વિદેશના જેવું જીવન જીવે છે અને વિદેશમાં છે એ પણ આપણા જેવું સત્સંગી જીવન શુદ્ધ જીવે છે. બોલા ભરતખંડ એટલે જે ઠેકાણે ભગવાનની આજ્ઞા ઉપાસના થાય એ ભરતખંડ છે. યાદ રાખજો. ઇન્ડિયા ભરતખંડ નહીં. સમજાય છે? સ્વામિનારાયણ સંપ્રદાય માટે અને જેને મોક્ષ જતો હોય, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય એને માટે વડતાલનું 19નું વચનામૃત એમાં ભરતખંડ લખ્યો છે. બોલો, ભગવાનનો ભક્ત હોય એને સૌદ લોકના સુખ કાગવિષ્ટ તુલ્ય થઈ જાય. સૌદ લોકા, સૌદ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સૌદ કે શું? આ તો છે ઉપર રસાતર પતાતર, આ તે બીજું છે ને એ દ્રષ્ટિએ. પણ મોક્ષની દ્રષ્ટિએ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ સૌદ લોક છે. એનું જે સુખ એ કાગવિષ્ટા તુલ્ય થઈ જાય. મનનું કૃત્ય મિથ્યા માને, પ્રભાતિયા માને. બોલો, જે આપણે મનથી માનેલું છે એ બધું ખોટું છે. એટલે જાજુ નહીં કહેતા, સમય થઈ ગયો છે. તેમ બધા આવ્યા, સમય હાસ્યો અને માન આપ્યું એ બધાનો આભાર કહેવાય. કોઈ ના આવ્યો હોય તમે 3 જણા શું કરે? રાવડા લઈ. એટલે મોટામાં મોટો જો કાંઈ આભાર હોય તો તમારો છે. સમજો ને? ઘરમાં ખાવું હોય પણ ખાનારા ન હોય, અને જ્યાં ખાનારા હોય ત્યાં અનાજ ન હોય. સમજાય છે ને? નીચલી કોટ છે એના ખાનારા છે, અનાજ નથી. ઉપલી છે થર, એમાં અનાજ છે તો ખાનારા નથી. એમ સભા તેનાથી શોભે? હરિભક્તથી શોભે. સંત મારે જેમ ઉડુગડમાં ઉડુરાજ, ઈશ્વર ઉદય થયા કળીમાં કરવા જનના કાજ. મહારાજ લખ્યું ઓરડામાં ભગવાન શોભે ક્યાં? જેમ આકાશમાં ચંદ્રમાં તારામાં શોભે છે એમ ભગવાન સ્વામિનારાયણ એની ઉપસ્થિતિ પ્રગટપણું ક્યાં છે? જ્યાં સંત છે ત્યાં શોભે. સંતમાં જેમ ઉડુગુડુમાં ઉડુરાજ. એ આજનો ઉત્સવ, શાક ઉત્સવ, એની અંદર પધાર્યા દરેક ભક્તજનોએ પોતાની શક્તિ પ્રમાણે સેવા કરી અને બધાએ ખર્ચ કરજો.
મોટા મોટું દાન હોય તો અન્નદાન છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષા આપેલી કે પોતાની ઘેરે કોઈ અનાર્થી આવે તો અન્ન દેવાનું. વાલી આવ્યા છે એ પણ ખાસ ધ્યાન રાખજો. સમજાને ખિસ્સું ફોરું કરવાનું તો આવતા જન્મમાં કાંઈક મળશે. અત્યારે સંકોચ કરશો તો આવતા વરમાં પાસે છે ને ધન ગોપાળો પછી કહેતા નહીં. ખબર પડી ને? આટલા બધા ભગવાનના ભક્તો ભેગા થયા, એને જમાડી કેટલું થાય બોલે. તમારી શક્તિ 500, 1000, 2000 જે હોય એવું કાંઈ નથી. આ પણ તમારે એટલે 500માં આટલા બધા હરિભક્તો જમી જાય કેટલું પૂન કહેવાય બોલો લાલજી શેઠ. કાઢું કઠોળ જો દમડી છૂટે, સાંભળી ન છૂટે મારા બાપ. હા સમજ્યા ને? પૈસા ખિસ્સામાં પહેરી ઘાઈ જાય પણ બહાર ન આવે મારા બાપ. એટલે યાદ રાખજો, સુખી છો અને વધારે સુખી થવું હોય તો યાદ રાખજો હંમેશને માટે દાન દેવાનું. સમજ્યા ને? જે ટાણે જેવું. આજ તો આપણો શાક ઉત્સવ છે ને, એટલે શાક ઉત્સવની અંદર દરેક ભક્તજનોએ પોતાની શ્રદ્ધા પ્રમાણે સમજ્યા ને આપ્યું છે અને વધારે આપવાનું. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.